ભાઈ શું તમારે ઘરની મીઠાઈ ને ઘરનું ફરસાણ ખાવું છે તો મારા સગા બેન જે માસીની દીકરી છે તમન્ના બેન, તો આમ ટીના બેન કહેતા હોય છે, તો બેન આપણે જેટલી પણ બધી ફરસાણની વસ્તુ ત્રણેય બેનો ભેગા થઈને બનાવજો. તમે જો પછી મારા બેન છે, મારા મોટા બેન છે, પછી હજી નાની બેન આજે જ ઘરે ગઈ છે અને બેબીનો બર્થડે છે એટલે નહીતર અમે બધા ત્રણેય બહેનો ભેગા થઈને બનાવીએ છીએ. અને અમારા આડોશ પડોશ બી સારો છે કે મારા બાજુમાં માસી છે, એ પણ આવીને અમને હેલ્પ કરે છે. તો હવે મીઠાઈની વાત કરીએ, ફરસાણની વાત કરીએ, શું બનાવવું જોઈએ કયો મને? તો જા રેતલામી સેવે હમણાં જ અમારી બેન નાની છે એને બનાવી છે, આ ઘૂઘરા બેન છે મોટી એમને બનાવ્યા છે, આ ચકરી અમારી સ્પેશિયલ છે, બધું અમે જાતે જ બનાવ્યું છે આમાંથી ઘરે. હવે તમારે જો ફરસાણ મીઠાઈ આ બધી વસ્તુ જોતી હોય, દિવાળીની વેરાયટી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો. ગયા વર્ષે તમે દિલ્હી બધા ઘણા બધી જગ્યાથી ઓર્ડર આવ્યો તો આ વખતે પાછું ઓર્ડર નખાઈ લેજો, બરોબર ને? ચોક્કસ ભાઈ ટેસ્ટ અને ક્વોલિટીની ચિંતા ના કરો. કમલેશ મોદી કે એટલે ફાઇનલ જ હોય. મારી સગી બેન છે એટલે તમે ખાસ મંગાવી લેજો. હું પોતે ટેસ્ટ કરું પછી તમને કહેતો છું. ખરેખર એક નંબર ફૂડ ક્વોલિટી છે. હજી પણ જેને ટેસ્ટ કર્યો છે ને જો આ મુંબઈનું હજી કુરિયર પડ્યું છે અમારે, બોમ્બે સુધી પાર્સલ થઈ રહ્યા છે. બોલો જો